કાઠડા ગામની ગૌચર બચાવવા છેલ્લા 3 વર્ષથી લડતમાં ચૂંટણીના બહિષ્કારની ગ્રામજનોની ચૂંટણી કમિશનરને લેખિતમાં અરજી બાદ કલેક્ટરશ્રીએ રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, પરંતુ ગામના પશુધનના હિતમાં કાઠડાની અમૂલ્ય ગૌચર જમીન સિવાય અન્યત્ર વિકાસ સાધવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી અને મતદાન માટે પણ ગામ એકસમ થશે, અને જો ગૌચરનો પ્રશ્ન હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારનો ગ્રામજનોનો અંતિમ નિર્ણય યથાવત રહેશે તેવું જણાવતા કાઠડા ચારણ સમાજના પ્રમુખ અને સરપંચ પ્રતિનિધિ ભારુભાઈ ગઢવી. ભારુભાઈ, શું કહેશો? જે ગૌચર જમીન જે સ્વીપમાં જઈ રહી છે, છેલ્લા 3 વર્ષથી આપ લડત કરી રહ્યા છો ગામજનોની સાથે, શું કહેશો? જી, પહેલાં તો હું કચ્છ ગાથા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. જ્યારે પણ ગૌચરનો પ્રશ્ન હોય છે ત્યારે જે સાચી માહિતી હોય છે જે ગૌભક્તો સુધી પહોંચાડે છે. જી, અવશ્ય હું કહીશ કે હાલના જે સમયમાં સર્વે ગૌભક્તોનો જે વિરોધ ચાલી રહ્યો હતો અને માંડવી અને કાઠડાનો બહુ ચર્ચિત મુદ્દો છે ગૌચરનો. કાઠડા અને માંડવીની ફળદ્રુપ ગૌચર જમીન જે 587 એકર જે હોટલ, ગોલ્ફ મેદાન અને રિસોર્ટ માટે ફાળવવામાં આવી છે, એ સંદર્ભે આ આજુબાજુ બધા ગામડાઓનો દિવસે દિવસે વિરોધ વધતો જતો હતો. ત્યારે હાલ જ 6 તારીખના રોજ કચ્છ કલેક્ટર સાહેબ, કચ્છના સાંસદ શ્રી, માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી, અમારા અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ, માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ અને સર્વે ગૌભક્તોએ જ્યાં અમારી જમીન જઈ રહી છે ત્યાં એરસ્ટ્રીપની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે અમારો આજ નહીં, આજથી 3 વર્ષ પહેલાં જ અમારો એક જ પ્રશ્ન હતો. અમે 2024માં પણ ધારાસભ્યશ્રીને એ રજૂઆત કરી હતી. એ રજૂઆતને અનુસંધાને ધારાસભ્યશ્રીએ પણ એક લેટર લખી આપ્યો હતો કે તમે જે ઉત્તર બાજુ એરસ્ટ્રીપનો વિસ્તૃતિકરણ કરી રહ્યા છો ત્યારે અમને એનાથી સખત વિરોધ છે, હતો, છે અને રહેશે. ત્યારે ધારાસભ્યશ્રીએ પણ એક લેટર લખી આપ્યો હતો કે તમે ઉત્તર બાજુ જાઓ છો એની જગ્યાએ તમે દક્ષિણ બાજુ જાઓ તો ગામ લોકો અને ગૌભક્તોનો જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ આવી શકે છે. અને એમને જેટલી જમીન જોઈએ છે એટલી ત્યાં બાજુ જમીન ઉપલબ્ધ છે. ચાહે ત્યાં બાજુ ફોરેસ્ટ ખાતું હોય, ખરાબો હોય કે ઓનલાઈન સર્વે નંબર હોય, કારણ કે એ લોકોને જે પ્રોજેક્ટ બનાવવું છે, રનવે તો ઓલરેડી ત્યાં સ્થળ ઉપર છે જ, પણ એ લોકોને જે વિકસાવવું છે ટુરિઝમ એક્ટિવિટી માટે કે ગોલ્ફ મેદાન બનાવવા છે, તો એ ગોલ્ફ મેદાન માટે ત્યાં આગળ ઘણી બધી જમીન ઉપલબ્ધ છે. 700 થી 800 એકર જેટલી જમીન ત્યાં બાજુ છે. તો ગામ લોકોની અને સર્વે ગૌભક્તોની એક જ માંગણી રહી છે પહેલાથી કે અમે કોઈ પણ વિકાસના વિરોધી નથી. કાઠડા ગામ હર હંમેશ વિકાસની સાથે ચાલવાવાળું ગામ છે અને આવનારા સમયમાં પણ વિકાસ સાથે ખંભે ખંભો મલાવીને ચાલશે. પણ જે સર્વે ગૌભક્તોની માંગણી છે, જે ચરિયાણ લાયક ગૌચર જમીન છે, કારણ કે આજે દિવસે દિવસે જમીન ઘટ થતી જાય છે, ત્યારે માન હવે આજુબાજુના ગામડાઓ પાસે જમીન બચી નથી. અને જો જમીન બચી હોય તો આજે એરસ્ટ્રીપના ભોગે જે જમીન જઈ રહી છે 587 એકર, એ જમીન એક ફળદ્રુપ જમીન બચી છે. જે જમીન ઉપર માંડવીનું પશુધન ઘણું બધું નિર્ભર છે, કાઠડાનું પશુધન ઘણું બધું નિર્ભર છે અને બાજુનું ગામ છે સિરવા જે ગૌચર મુક્ત છે, એના પશુપાલકો પણ આ જમીન ઉપર નિર્ભર છે. ત્યારે અવશ્ય હું તો આપના માધ્યમથી કહીશ કે જો ગૌચર વિકાસના ભોગે જશે તો અમારો સખત વિરોધ હતો, છે અને રહેશે. પણ અમે પણ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, અમે પણ અમારા જે પ્રતિનિધિ છે એમને પણ કહેવા માંગીએ છીએ, અગાઉ પણ કીધેલું છે અને હાલ પણ કીધું છે. હમણાં જ્યારે રૂબરૂ આવે ત્યારે પણ કલેક્ટર સાહેબને ખરેખર જે સ્થળ ઉપર જમીન હતી એ પણ બતાડી અને કલેક્ટર સાહેબનો પણ એક સારો વિચાર હતો કે અમારી જે રજૂઆત છે એ રજૂઆત ઉપર સુધી પહોંચાડશે. આવનારા સમયમાં જો આ પ્રશ્ન હલ થઈ જશે તો ગૌભક્તોની લાગણી અને જે પણ સંતોષ હશે એ ખરેખર ખૂબ સારો એક નિર્ણય કહેવાશે. ભારુભાઈ, ચૂંટણી હાલમાં નજીકમાં છે, આની ગામ લોકોમાં શું ચર્ચા થઈ રહી છે, શું નિર્ણય લેવાશે? જી, અમારો ટૂંક સમય પહેલા જ કાઠડા ગામે જો ગૌચરનો પ્રશ્ન હલ નહીં થાય તો અલ્ટિમેટ આપ્યું હતું કે અમે લોકો કોઈ પણ મતદાન કરશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારો જો પ્રશ્ન હલ થઈ જશે તો અવશ્ય 100% મતદાન કરશું અને અન્યથા જો પ્રશ્ન હલ નથી થતો તો જે પણ ગામ લોકોનો નિર્ણય હતો એ યથાવત રહેશે.